અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસમાં અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, ત્યારે એક બાજુ ઠંડી, બીજી બાજુ ગરમી અને હવે વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસમાં પવનની જે દિશા બદલાશે તેના કારણે વાતાવરણમાં પલટો આવશે, ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હાલ અમે રિવરફ્રન્ટ ખાતે છીએ કે રિવરફ્રન્ટથી આવેલો જે બ્રિજ છે તે પણ જુઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બને છે, કારણ કે જે રીતે ફોગ વાળું વાતાવરણ છે તેના કારણે આ જે બ્રિજ છે તે પણ દેખાતો નથી। એટલે કે જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગની જે આગાહી હતી કે આગામી 2 થી 3 દિવસમાં વાતાવરણમાં પલટો આવશે, તેને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ।